मैं कथाकार नहीं, लेकिन कथाओं को आकार देना पसंद है मुझे। कभी अल्फाज से, कभी रंगों से, कभी नृत्य से। कथक, जिसमें नर्तक नृत्य से कथा सुनाता है। भाव, शैली, पोशाक इत्यादि के अलावा घुंघरू की आवाज़, जिसके मोह में आकर मेरी कथक की तालीम की शुरुआत हुई थी। मेरे घुंघरू बुला रहे थे मुझे। घुंघरू पैरों में जब पहली बार बंधे थे, वो बंधन में भी मुक्ति थी। घंटों तक रियाज किया था उस दिन। मेरे पैर मुस्कुरा रहे थे उस दिन, और दिल पर पागलपन छाया हुआ था। लय, ताल, लहरा, ठुमरी, तत्कार, चक्कर, तोड़ा टुकड़ा, इन सब से पहचान हुई थी कभी। अब याद आ रहे हैं वो दिन। घुंघरू की आवाज सुनाई दे रही है फिर से। लगता है मेरे घुंघरू बुला रहे हैं मुझे। उस मुक्ति में, रियाज में, मुस्कुराहट में, पागलपन में मेरे घुंघरू बुला रहे हैं मुझे फिर से। नमस्कार मित्रों, स्वर गुरशरी में हूँ नंदिनी त्रिवेदी અને આજે મારી સાથે છે જુઈ પાર્થ। જુઈની ઓળખાણમાં ખાસ તો મારે એ કહેવું છે કે એ બહુ જ સરસ નાનકડી કવિતાઓ લખે છે। એમનું નામ જેમ છે ને, જુઈ જેવું નાજુક નાજુક, એવી નાજુક કવિતાઓ લખે છે। અને અનાયાસે મારી ઓળખાણ થઈ હતી ને, એમના ફેસબુક પેજ પર મેં એમની કવિતાઓ વાંચી, સાંભળી તો મને બહુ જ મજા આવી। અને સ્વરગુરશરીમાં આપણે યુવા કલાકારોને પણ ઘણી વખત ઇન્વાઇટ કરીએ છીએ। તો આઈ થિંક આજે જુઈ આપણને એમની કવિતાઓ સંભળાવશે। આમ તો એ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે, એમાં એમણે થોડું કામ પણ કર્યું છે, સંગીતના પણ શોખીન છે, અને બેશક સંગીતકાર જોડે એમના લગ્ન થયા છે, પાર્થ ભરત ઠક્કર। તો એ બંનેની જુગલબંધી પણ છે, એ કવિ છે, એમના હસબન્ડ સંગીતકાર છે। તો એવી કેટલીક રસપ્રદ વાતો પણ આપણને કરશે। તો જુઈ, તમારું સ્વાગત છે સ્વરગુરશરીમાં। અને મને પહેલો પ્રશ્ન તો એ જ આવે છે કે તમારું નામ બહુ જ સરસ છે। જુઈ એટલું સરસ નાજુક નમણું નામ છે, અને એ ફૂલ પણ બહુ જ સુંદર છે, સુગંધીદાર। મારો જન્મ થયો ને એ વખતે, ધીસ ઇઝ વોટ માય ફાધર ટેલ્સ મી, કે હું જન્મી એ વખતે બહુ જ નાજુક નમણી હતી અને ગોરી હતી। એટલે હોસ્પિટલમાં મને જોતાની સાથે જ પહેલું નામ પપ્પાને જે સૂજ્યું એ જુઈ હતું, અને ફોઈની રાહ જોયા વગર એમણે જ નામ પાડ્યું કે આ બાળકીનું નામ આપણે જુઈ રાખીએ છીએ। વેરી નાઇસ। તો તમારા નામમાં અને તમારા સ્વભાવમાં કઈ સામ્ય છે? કારણ કે દેખાવમાં તો તમે કહ્યું કે છે। એ તો મારા સ્વભાવ વિશે તો આઈ થિંક મારી સાથે જે લોકો રહે છે વધારે સારી રીતે કહી શકશે। પણ આઈ થિંક તમારી જે પર્સનાલિટી છે એના પરથી લાગે છે કે તમે પણ જુઈના ફૂલની જેમ સરસ સુગંધ ફેલાવતા હશો પરિવારમાં, સમાજમાં। પ્રયત્ન ચોક્કસ કરું છું ને। સમાજમાં તો સુગંધ ફેલાવવાનો મારી પાસે એકમાત્ર રસ્તો છે કે જે મારું લખાણ છે, મારી કવિતાઓ છે, એના થકી હું લોકો સુધી પહોંચવાનો ટ્રાય કરું છું। અને સાથે જ જે થોડા નાના ઘણા આર્ટિકલ્સ લખી શકું છું મારા, એનાથી થોડુંક સોશિયલ વર્ક જેવું થઈ જાય છે મારાથી। That's so nice. અને બસ એ પ્રયત્નો ચાલુ છે। ઓકે, તો આમ તો તમે કવિતાઓ લખો છો, કવિયત્રી કહી શકાય। તો એ કવિતા લખવાની પ્રેરણા કેવી રીતે મળી? કેટલી ઉંમરથી તમે લખી શરૂ? હું લગભગ 10-12 વર્ષની હોઈશ ને ત્યારે મેં બાળક જેવી પણ એવી કવિતાઓ લખી હશે। કારણ કે સ્કૂલમાં જ્યારે લિટરેચરનો ક્લાસ આવે, હું ગુજરાતી મીડિયમ શારદા મંદિર સ્કૂલમાં ભણી છું અમદાવાદમાં, અને સંગીત અને સાહિત્યનો વારસો શાળામાંથી તેમજ મારા પરિવાર બંનેમાંથી મને મળ્યો છે।
એટલે સ્કૂલમાં શું થાય કે શિક્ષકો અમને ગુજરાતીના ક્લાસમાં શીખવતા હોય કોઈ કવિતા તો યુઝ્યુઅલી ગાઈને શીખવાડે. એટલે ગાઈને શીખવાડે એટલે સંગીત એક એવું માધ્યમ છે કે જેનાથી તમને યાદ પણ રહી જાય. તો મને હંમેશા થાય કે જો શિક્ષક આટલું સરસ ગાઈને મને સંભળાવી શકતા હોય ને એનાથી અમને યાદ રહેતું હોય તો હું પણ આવું કેમ ના કરી શકું. ત્યારથી મારી ઈચ્છા જાગવા માંડી કે હું પણ ગાઉં અને હું પણ આ રીતે લખું. એટલે ત્યારથી સંભવ આદત જ એવી પડી કે ગાતા ગાતા લખવાનું ને લખતા લખતા ગાવાનું. એટલે આ રીતે જ મારી કવિતાઓ લખવાની શરૂઆત થઈ છે અને આજ સુધી કદાચ એવું જ થઈ રહ્યું છે. એટલે તમારી જે કવિતા તમે લખો છો એ પોતે ગાવશો પણ ખરા? હા, અમુક છે કવિતાઓ એવી કે જે મેં ગાયેલી છે, જાતે કમ્પોઝ કરી છે અને એ મારી યુટ્યુબ ચેનલ ઉપર છે. ઓકે, તો પહેલા અમને એક સરસ તમારી કોઈ ગુજરાતી કવિતા સંભળાવો. ચોક્કસ. આ મારી નાનકડી ડાયરી છે, એમાં એની સાઈઝ પ્રમાણે જ જોઈ જેવી છે નાનકડી. હું ઈશ્વરમાં બહુ માનું છું એટલે શુભ શરૂઆત એ રીતે જ કરીએ આપણે. છે ઈશ્વરની મરજી એમ હું કેમ માનું, હશે અરજ અકાળી એમ હું કેમ માનું, ક્ષિતિજની ધરી પર તે વળી સાંજને સવાર, આભાસી એ સીમા હું કેમ વટાવું, નિયતિને આધીન ઘટતી દરેક ક્ષણ, નિયતિને આધીન ઘટતી દરેક ક્ષણ, કર્મના ચક્રમાં ખુદને હું કેમ ઓગાળું, છે ઈશ્વરની મરજી એમ હું કેમ માનું, હશે અરજ અકાળી એમ હું કેમ માનું. બહુ સરસ છે કવિતા. વેરી નાઇસ. થેન્ક યુ સો મચ. તમારો અવાજ પણ સરસ છે. આઈ થિંક તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું છે, તો એ તમારી જે વાત છે એ અમને જણાવો. એટલે વોઇસ ઓવર મેં જે કરવાના શરૂ કર્યા એ મારો એમ વોઇસ ઓવર્સ કરવાનો નહોતો, પણ કારણ કે હું સંગીત સાથે હંમેશાથી જોડાયેલી છું અને મે બી વોઇસ મોડ્યુલેશન એ પ્રમાણેનું થતું હશે કે મેં જોબ માટે કંઈક અલગ જ જોબ માટે અપ્લાય કર્યું હતું, સ્ક્રિપ્ટિંગ, ટ્રાન્સલેશન વગેરે માટે, અને તેમાં એ લોકોને મારો અવાજ ગમ્યો એટલે કહે છે કે સ્ક્રિપ્ટિંગ અને ટ્રાન્સલેશન સાથે તમે વોઇસ ઓવર્સ બી કરો. અને આ કંપની હતી 197 કમ્યુનિકેશન કે જે ઓલ ઓવર ઇન્ડિયાના IVR ઇન્ડસ્ટ્રીના ઘણી અગ્રણી કંપની છે તેમાં. એટલે એમાં મેં લગભગ 5 વર્ષ કામ કર્યું. એટલે વોઇસ ઓફ વોડાફોન, વોઇસ ઓફ આઈડિયા, જીઓ બધા જ મેં રેકોર્ડિંગ્સ ઘણા કર્યા છે લોકો માટે. એટલે દેટ ઇઝ ઓલ અબાઉટ માય વોઇસ ઓવર જર્ની. અને પછી આ તો કેવું છે કે એક વખત આ શરૂ કરીએ પછી એમાં ઊંડા ઉતરતા જ જવાય અને એની પાછળ બીજું કામ ખેંચાતું જ આવે. એટલે એ રીતે મેં પછી ઓડિયો બુક્સ પણ કરીને એવું ઘણું બધું કામ કર્યું છે. પણ શરૂઆત આ રીતે થઈ કે સાહિત્યએ જ મારો હાથ પકડ્યો છે વટે, અને મેઇનલી તો મારી માતૃભાષા ગુજરાતી એ હંમેશા મને ઘણું આપ્યું છે અને હજી પણ હું ગુજરાતી સાહિત્ય માટે જ કાર્યરત છું. બહુ જ સરસ વાત છે. તમારા જેવા યંગસ્ટર્સ જો ગુજરાતી ભાષાને, માતૃભાષાને આટલો પ્રેમ કરે તો મને લાગે છે આપણી ભાષાને કોઈ દિવસ સાંજ ના આવે. અને આઈ ઓલવેઝ બિલીવ કે આપણી ભાષા આપણને આવડતી હોય તો બીજી બધી ભાષા સહેલી થઈ જાય. વેરી ટ્રુ, વેરી ટ્રુ. નસીબ જો કે મને મારા જીવનસાથી એવા મળ્યા છે કે જે પણ ગુજરાતી ફિલ્મો, ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે કામ કરે છે, કવિતાઓ, સાહિત્ય માટે કામ કરે છે. એટલે પાર્થનો સપોર્ટ બહુ જ છે મને આમાં. અને સમહાવ કદાચ મારાથી કોઈ કવિતા તાલ બહાર જતી હોય, મીટર બહાર જતી હોય અને હું એને વાંચીને સંભળાવતો કહેશે કે ના, અહીંયા કંઈક ફેરફાર કરવાની જરૂર છે. એટલે આ રીતે કોમ્પ્લિમેન્ટ થઈ જાય છે એકબીજાને. એટલે હું તમને એ પૂછવાની હતી કે પાર્થ સંગીતકાર છે, તમે કવિયત્રી છો, તો તમારી જુગલબંધી કેવી ચાલે છે? પણ આવું થાય આવી રીતે. હા, એટલે એ કંઈક સંગીત કરતો હોય ત્યાં હું એઝ એન ઓડિયન્સ સાંભળતી હોઉં અને હવે નેચરલી એક ઘરમાં રહેતા હોય એટલે કાને તો પડવાનું. અને હું કોઈ કવિતા ઉત્સાહ મેરે વાંચીને સંભળાવું તો એને ગમે તો ડેફિનેટલી એ બહુ જ બિરદાવે, અને ના ગમે તો કે ટકોર કરે ચોક્કસ કે હજી વિચારમાં કંઈક જરૂર છે કે તાલમાં નથી લાગી રહ્યું. એટલે બીજાના પૂરક બની રહેવાય. હા, એટલે સંગીત ને સાહિત્યનું વાતાવરણ જ છે ઘરમાં અને એ જળવાઈ રહ્યું છે ભગવાનની દયાથી. બહુ અમને આશીર્વાદરૂપ લાગે છે. અને તમે હિન્દીમાં પણ બહુ જ સરસ લખો છો, તો
એ હિન્દીમાં લખવાની શરૂઆત કેવી રીતે થઈ અને આ ભાષા કવિતા લખવા માટે અવધી છે? આપણે આપણી રોજિંદી વાતચીતમાં હિન્દી બોલી શકીએ પણ સરસ રીતે પ્રેઝન્ટ કરીએ જરા અઘરું છે, તો એ કેવી રીતે શક્ય બને? મારી શરૂઆત સાચું કહું ને તો મને ગઝલ સાંભળવાનો બહુ શોખ છે, ગુજરાતી, હિન્દી, પણ હિન્દી વધારે. અને જગજીત સિંહને મેં બહુ સાંભળ્યા છે અને આ હું લગભગ 99-2000 ના વર્ષોની વાત કરું છું. અને એ વખતે જગજીત સિંહને સાંભળું ને એટલે ફરી પાછું મને મન થાય કે મારાથી આવું કેમ ના થાય, ચલો હું આ રીતે કેમ ના લખી શકું. એટલે એમાં ને એમાં જે ગઝલ વાગતી હોય ને એ પછી હું પોઝ કરું. એ વખતે તો કેસેટ ને બધું આવતું હતું. પોઝ કરીને એ જ રાગમાં, એ જ તાળમાં હું મારા શબ્દો ઉમેરું. અને એ રીતે ઘણી બધી ગઝલો મેં એ વખતે તો કોણે લખી હતી, શું છે એ બધું બહુ ધ્યાન નહોતું મારું, પણ હા એ અવાજ, એ ફીલ મને બહુ ગમે. એટલે મને થાય કે જગજીત સાહેબના અવાજમાં જો મારા શબ્દો હોય તો કેવું સરસ લાગે. એટલે એવી રીતે હું હિન્દી લખતી થઈ ગઈ. અને હવે છે કે કપલેટ્સ લખું છું, 10-12 લાઈનની કવિતાઓ લખું છું હિન્દીમાં. એટલે અને કદાચ અત્યારની જનરેશનને પણ આ વસ્તુ છે ને વધારે ફાવે છે કે એ લોકોને બહુ લેન્ધી હોય ને તો થોડું કંટાળી જાય છે અત્યારની જનરેશન. એટલે મને થાય કે જો અત્યારના લોકો સાથે મારે કનેક્ટ કરવું હોય તો ધીસ વુડ બી ધ બેસ્ટ વે ટુ કનેક્ટ ટુ પીપલ, કે શોર્ટ એન્ડ સ્વીટ અને તો પણ ઇફેક્ટિવ હોવું જોઈએ. એટલે મારા પ્રયત્નો એવા રહે છે કે એ પ્રમાણે જ હું આગળ વધું. તો આપણે તમારી સરસ એક હિન્દી કવિતા પણ સાંભળીએ. ચોક્કસ. रिश्ता चाहे कोई भी हो, उसमें रूठना, मनाना, नोक झोंक सब चलता रहता है. तरह तरह के स्वाद पड़ते हैं उसमें, कड़वा, तीखा, चटपटा, मीठा और ऊपर से थोड़े एग्जॉटिक इंग्रेडिएंट्स. बन गया ना क्या? काजू करेले की सब्जी. प्यार का स्वाद भी कुछ ऐसा ही होता है ना. लेट्स कीप इट रियल. हैप्पी वैलेंटाइन्स डे टू एवरीवन. તમને ગુજરાતી સાહિત્ય અને કવિતામાં કોણ ગમે છે, કયા કવિ ગમે છે? એટલે તમે કોને એકમાત્ર નામ આપવાનું હોય ને તો હું કહીશ તુષાર શુક્લા. અને એમાં ખાસ કરીને એમની હાઈ ગોડ બાય ગોડ કરીને એમનું એક પુસ્તક છે, એ મારા માટે ભગવદ ગીતા છે. અરે વાહ. હું કોઈ પણ મૂડમાં કેમ ના હોઉં પણ જો એ પુસ્તક લઈને બેસું અને એનું કોઈ પણ પાનું ખોલું તો એ મારા મૂડને 100% જસ્ટિસ આપશે. અને હું આઈ વુડ બી અપ એન્ડ રનિંગ. That is my Bible. અને બાકી તો મનોજ ખંડેરિયા છે, મરીશ સાહેબ છે, એ બધાની ગઝલો મેં સાંભળી છે, વાંચી છે, ઘણું બધું. એટલે કોઈ એકને હું કહી શકું એવું નથી, કારણ કે ફરતું ઘણા બધાને વાંચતા હોઈએ છે અને મારી એ રીતે મેમરી નથી બહુ સારી. હું વાંચી શકું પણ હું નથી બોલી શકતી. ના, પણ તમે આ જે વાત કરી એ સરસ છે કે તુષારભાઈની બહુ સરસ ઇમોશનલ હોય છે, બહુ જ રિયલિસ્ટિક હોય છે. એબ્સોલ્યુટલી. અને હું ક્યાંય અટવાઉં છું તો હું એમને ફોન કરીને ગાઈડન્સ પણ લઉં છું કે અંકલ મને આ યોગ્ય કહેવાય કે ના કહેવાય, આવું લખાય કે ના લખાય. હમણાં રિસેન્ટલી હું પુસ્તકનો માણસ છું કરીને મેં ગુજરાતી કવિતા લખી હતી અને એમાં નિસર્ગભાઈ ત્રિવેદીએ વોઇસ ઓવર કર્યું છે એનું, અને એમાં ફીચર તુષારભાઈને કર્યા છે. હું પુસ્તકનો માણસ છું. હું પુસ્તકનો માણસ છું. ઉંમરમાં તમે ધારો એટલો નહીં. આમ જુઓ તો આ જમાનાનો જ. બોલતો, ચાલતો, મજાક મસ્તી કરતો, થોડી અલગ રીતભાતનો માણસ છું. હું પુસ્તકનો માણસ છું. કાગળ કલમ સાથે દોસ્તી છે મારે. કમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ, સ્માર્ટફોન બધું જ બારીકાઈથી શીખેલો. વાંચન આવે ત્યારે પુસ્તક ફાવેનો આગ્રહ રાખનારો માણસ છું. હું પુસ્તકનો માણસ છું. સ્પર્શથી તેના શબ્દોને મારા બનાવતો,
ચોપડીની સુગંધમાં મારું બાળપણ શોધતો. ફક્ત શીખવા કે જ્ઞાન મેળવવાનો સંબંધ નહીં અમારે. અમે તો હર હંમેશના મિત્રો. પુસ્તકને મિત્ર બનાવતો માણસ છું. હું પુસ્તકનો માણસ છું. મારા પુસ્તક મારા મુક્ત હાસ્ય ને મૂક આંસુના સાક્ષી, મારા ગમા અણગમાને જાણતા, મારા મિજાજને સમજતા ને કોઈ વાર સહન પણ કરતા, વિષય વિષય સંવાદ રચતા. હું પુસ્તકને ચાહનારો, પુસ્તકોની વચ્ચે જીવનારો, પુસ્તકોને મારું અસ્તિત્વ માનનારો. હું પુસ્તકનો માણસ છું. હું પુસ્તકનો માણસ છું. છેલ્લે તમારું ગીત તો સાંભળવું જ પડે, કારણ કે તમે ગાઓ પણ છો, તમે ગરબા લખ્યા છે, તો ડેફિનેટલી તમે કંઈક તમારી પાસે હશે સંભળાવવા જેવું. મારા કાનમાં એક ગીત હંમેશાથી પડઘાતું હોય છે. ગુજરાતી સિરિયલ હતી એક, જેનું મને નામ અત્યારે યાદ નથી, રાગીણીબેન હતા એમાં, અને એનું એક બહુ જ સુંદર મીઠું ગીત છે, હું તો સૂરજમુખીનું એક નાનકડું ફૂલ. ઓકે, એટલે એ હું ગાવા ઈચ્છીશ. ચોક્કસ. હું તો સૂરજમુખીનું એક નાનકડું ફૂલ, મને સૂરજ થવાના બહુ કોણ. સૂરજને મળતી આખા નભની વિશાળતા ને મારી પાસે તો એક છોડ. ઓ હું તો સૂરજમુખીનું એક નાનકડું ફૂલ. સરસ ગીત છે, શબ્દો પણ બહુ સરસ છે, બહુ સરસ પણ તમને યાદ નથી કઈ સિરિયલ હું શોધી રહી છું અત્યારે. Okay. તમારા viewers માંથી જો કોઈને મળે તો પ્લીઝ જણાવો કે આ ગીત કઈ સિરિયલનું છે, કોણે લખ્યું છે, કોણે સ્વરબદ્ધ કર્યું છે. ચોક્કસ મને પણ જો ધ્યાનમાં આવશે તો ચોક્કસ જણાવીશ. ચોક્કસ નથી. અને ખૂબ મજા આવી. થેન્ક યુ સો મચ કે તમે સ્વર ગુર્જરી સાથે જોડાયા. તમે પણ અમારા દર્શકોને કહી શકો છો. થેન્ક યુ વેરી મચ નંદિનીબેન કે આજે આપણે આ ઇન્ટરવ્યુના માને ભેગા થયા. ઇન્ટરવ્યુ આઈ એમ શ્યોર એક બહાનું હતું, પણ આપણો જે વાર્તાલાપ આજે થયો છે તેની બહુ જ મજા પડી છે. વાતો જ કરી છે એકચ્યુઅલી તો. એક્ઝેક્ટલી. આપણે મળ્યા ને એમ થયું કે આપણે સરસ વાતો શેર કરીએ, અને મને હજી તમારી પાસેથી ઘણું જાણવા શીખવાનું છે. એટલે એ ઇન્સ્ટિંક્ટિવ નેચર જ છે મારો સ્વભાવ, પણ આપણે ચોક્કસ મળતા રહીશું. ચોક્કસ. અને મિત્રો, સ્વર ગુર્જરી સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સ્વજનોને જરૂર મોકલજો. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી. થેન્ક યુ. થેન્ક યુ નંદિનીબેન.